હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. સો ચેપ્ટર નંબર 8 શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 8 નું નામ છે ગતિ, મોશન. આપણને બધાને ખ્યાલ છે કે ગતિ એ એક સાપેક્ષ ખ્યાલ છે કે કોઈ પદાર્થ જ્યારે સ્થિર દેખાય છે, શું એ ખરેખર સ્થિર છે કે કોઈ બીજા પદાર્થની સાપેક્ષે સ્થિર છે, તેને આપણે ગતિ તરીકે ઓળખીએ છીએ. માળખું બાંધી અને ઝડપથી પછી આગળ વધીએ. તમારી બાજુમાં તમારો મિત્ર બેઠો છે તો તમે એ બંને એકબીજાની સાપેક્ષે સ્થિર છો, બટ એકચ્યુઅલી કોઈ તમારો ત્રીજો મિત્ર મંગળ ઉપરથી કે અવકાશમાંથી તમને જોવે છે તો તમે બંને ફરતા ફરો છો, કારણ કે પૃથ્વી છે એ ભ્રમણ કરે છે. તો એકબીજાની સાપેક્ષે કોણ શું છે, તો આવા ખ્યાલને આપણે ગતિ તરીકે ઓળખીએ છીએ. ઘણી બધી વાર આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ 9th ની અંદર ટેક્સ્ટ બુકની અંદર જોયેલા છે, જેમાં બસના એક્ઝામ્પલ લીધા હતા. બે મિત્ર સામસામે બેઠેલા છે, બંને એકબીજાની સાપેક્ષે સ્થિર છે, પરંતુ પ્લેટફોર્મ ઉપરથી જે ત્રીજો જોવે છે, ટ્રેન ગતિ કરે છે, ટ્રેનમાં બંને બેઠા છે, બંને એકબીજાની સાપેક્ષે સ્થિર છે, પણ બહારથી જે જોવે છે એની સાપેક્ષે બંને ગતિમાં છે. તો ગતિ કેવો ખ્યાલ છે ડિયર ફ્રેન્ડ્સ? સાપેક્ષ ખ્યાલ છે. ક્લિયર? તો મેઇન ટોપિક ઉપર આવીએ. હવે સીધે સીધા આપણે સમજીએ. બે પ્રકારની રાશિ જોવા મળે છે, એક અદિશ અને બીજી સદિશ. કુલ કેટલી પ્રકારની રાશિ હોય છે? બે પ્રકારની રાશિ. એટલે કોઈક મૂલ્ય કે દિશા દર્શાવતી હોય તેને આપણે રાશિ કહીએ છીએ, ભૌતિક રાશિ. આ ઓલી ધન મકર કુંભ વાળી રાશિ નથી, બરાબર? આ કઈ રાશિ છે? ભૌતિક રાશિ, ફિઝિકલ ક્વોન્ટિટીઝ. હવે ભૌતિક રાશિની અંદર બે પ્રકાર પડે છે, એક તો કે અદિશ રાશિ, બીજી છે એ સદિશ રાશિ. તો અદિશ અને સદિશ. અદિશનો મિનિંગ શું થાય? તો કે જે રાશિમાં માત્ર અને માત્ર દિશાનો જ સમાવેશ થાય, અરે મૂલ્યનો જ સમાવેશ થાય, દિશાનો સમાવેશ ન થાય. અદિશ રાશિમાં માત્ર કોનો સમાવેશ થાય? મૂલ્યનો સમાવેશ થાય, માત્ર તેનું મૂલ્ય જ ગણવામાં આવે તો તેને આપણે અદિશ રાશિ કહીએ છીએ. દાખલા તરીકે વાત કરીએ, તમારું દળ કેટલું? તમે કહેશો 40 ગ્રામ, 50 ગ્રામ, 25 ગ્રામ. 25 ગ્રામ તો લગભગ કોઈ હોય નહીં, નાના છોકરાનું હોય. તમે તો લગભગ 40 આસપાસના હશો, 40 ગ્રામ આસપાસના, વર્ષ નહીં. ક્લિયર? ચલો, તો આપણે જે દળ માપીએ છીએ, દળ છે, કદ છે, ઘનતા છે, આ બધામાં કોઈ દિશા મહત્વ નથી કરતી. આ બધામાં કોઈ દિશા મહત્વની નથી. ક્લિયર? તો દાખલા તરીકે વાત કરીએ તો દળ, કદ, ઘનતા, એ પછી જોવા જઈએ તો અહીંયા આગળ પેલું શું આવે? દળ, કદ, ઘનતા. ઘનતા પછી આવશે અંતર. યસ, તો આ બધી દરેકે દરેક રાશિ જે તમને જોવા મળે છે એ સંપૂર્ણપણે અદિશ રાશિ. હવે મિત્રો આપણે વાત કરીએ સદિશ રાશિની. તો સદિશ રાશિ શું છે એ સમજીએ. તો કે માત્ર મૂલ્ય જ નહીં, પરંતુ મૂલ્ય અને દિશા બંને મહત્વના છે. આની અંદર શું મહત્વના છે? મૂલ્ય અને દિશા બંને કાઉન્ટ કરવામાં આવે તો તેને આપણે સદિશ રાશિ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળ દિશા લખી નાખજો. તો જે રાશિની અંદર મૂલ્ય અને દિશા બંને મહત્વના હોય તો આવી રાશિને આપણે સદિશ રાશિ તરીકે ઓળખીએ છીએ. સ્ક્રીનશોટ પાડી લેજો. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? હવે એના એક્ઝામ્પલ્સ તરીકે આપણે મિત્રો જોઈએ તો સદિશ રાશિના ઉદાહરણની અંદર કોણ કોણ આવશે? તો કે વેગ, પ્રવેગ, વેગમાન, જે આપણે આગળ દરેક વસ્તુ વિશે સ્ટડી કરવાની છે. તો આ બધી રાશિ એ એવી રાશિ છે કે જે પોતે સદિશ રાશિ છે. જે પોતે કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ક્લિયર? ચલો વધુ આગળ. હવે સદિશ અને અદિશ બાદ હવે સમજીએ અંતર શું છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પદાર્થ જાય છે, અંતરની અત્યારે સિમ્પલ ડેફિનેશન તમારે શું યાદ રાખવાની છે? તો કે જ્યારે કોઈ પણ પદાર્થે કાપેલ તેની ગતિપથની કુલ લંબાઈને અંતર કહે છે. ક્લિયર? એટલે કે હમણાં જ આપણે લખ્યું, અંતર છે એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે, જેમાં કોઈ દિશા મહત્વ નથી, માત્ર મૂલ્ય મહત્વનું છે. મૂલ્ય એટલે શું? 2 કિલોમીટર, 20 મીટર, 50 મીટર, 1 કિલોમીટર. આ જે મૂલ્ય છે એ મહત્વનું છે. એ વ્યક્તિ કઈ દિશામાં આંટા મારે છે એ મહત્વનું નથી. એટલે કે માત્ર મૂલ્ય મહત્વનું હોય તેવી રાશિને આપણે અદિશ રાશિ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? તો વાત કરીએ અંતરની, તો અંતર એ એક પ્રકારની કેવી રાશિ છે? અદિશ રાશિ છે, જેને મિત્રો આપણે S વડે દર્શાવીએ છીએ. હવે દાખલા તરીકે કોઈ એક પદાર્થ છે અથવા તો કોઈ એક વ્યક્તિ છે, ક્લિયર, એ આ ચોરસ ગાર્ડનની આજુબાજુ આંટા મારે છે. હવે અહીંયા આગળ ચોરસ જ, લંબચોરસ એની ચોરસ જ પ્રોપર મૂકી દઈએ કે એ ચોરસ ગાર્ડનની આજુબાજુ માની લઈએ કે એ આંટા મારતો હોય તો અહીંયા આગળ આ માની લો દરેક બાજુની લંબાઈ છે એ 50 મીટર છે. તો આ વ્યક્તિ અહીંથી શરૂ કરી અને આવી રીતના એક રાઉન્ડ
અહીંયા ફરીવાર અહીંયા આગળથી આમ જઈ અને બીજું રાઉન્ડ પૂરું કરે છે. ક્લિયર? તો અહીંયા 50 50 50 50 200 અને ફરીવાર હતો ત્યાં આવી ગયો. તો એને કુલ કાપેલું અંતર કેટલું થયું? તો કે ટોટલ મારી દઈએ તો એ 400 મીટરનું અંતર જેવું જોવા મળે છે. કેટલા મીટરનું અંતર કાપેલું જોવા મળે છે એને? તો કે એ વ્યક્તિએ 400 મીટરનું અંતર કાપ્યું એવું ડિયર ફ્રેન્ડ્સ કહી શકાય. એ જ રીતે હવે વાત કરીએ હવે વાત કરીએ આપણે સ્થાનાંતરની. આને ડિસ્ટન્સ કહેવાય, આને ડિસ્પ્લેસમેન્ટ કહેવાય, આને દર્શાવાય s વડે. આનો સ્થાનાંતરની વ્યાખ્યા એવી છે કે બે પદાર્થ વચ્ચેના ટૂંકામાં ટૂંકા અંતરને સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, બે પદાર્થ વચ્ચેના ટૂંકામાં ટૂંકા અંતરને શેના તરીકે ઓળખવામાં આવે છે? સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આવો જ એક બગીચો ત્યાં આપણે મિત્રો બનાવીએ, આવો જ એક ચોરસ બગીચો છે એ ત્યાં આગળ જોવા મળે છે. માની લઈએ કે દરેક બાજુની લંબાઈ 50 મીટર છે. એક વ્યક્તિ અહીંથી આંટો મારીને ફરીવાર પાછો આવે છે. ક્લિયર? એટલે આએ પણ 2 રાઉન્ડ માર્યા. આની જેટલું જ આએ વોકિંગ કર્યું અથવા તો આ જ વ્યક્તિનું અહીંયા અંતર ગણ્યું, અહીંયા આપણે સ્થાનાંતર ગણીએ છીએ. પરંતુ એના સ્થાનાંતરનો મિનિંગ શું થયો? આઈધર સ્થાનમાં થતો ફેરફાર, અધરવાઇઝ બે બિંદુ વચ્ચેનો ટૂંકામાં ટૂંકું અંતર. હવે આ તો હતો ત્યાં પાછો આવી ગયો. એટલે સ્થાનમાં ફેરફાર નથી થયો. એની એનર્જી ઘણી બધી વેડફાણી હશે કારણ કે એને અંતર કાપ્યું છે. પરંતુ એ હતો ત્યારે ત્યાં પાછો આવી ગયેલો હોવાથી એને કોઈ પ્રકારનો સ્થાનાંતર કર્યો નથી. એટલે એવું કહી શકાય કે આનો સ્થાનાંતર છે એ મિત્રો 0 મીટર છે. આનું સ્થાનાંતર કેટલું છે? 0 મીટર. હવે ત્યાંથી આગળ જઈએ તો અંતર અને સ્થાન સમજો છો ને બોલું છું. હજી એક એક્ઝામ્પલ થી આપણે ફાસ્ટ સમજી લઈએ આને કે અહીંયા આગળ સુરેખ માર્ગ છે. માની લો 100 મીટરનો છે. સુરેખ માર્ગ છે. માની લઈએ કે આની લંબાઈ એ 100 મીટર છે. એક વ્યક્તિ અહીંયા આગળથી શરૂ કરે છે ચાલવાનું, અહીંયા પહોંચી જાય છે. તો અહીંયા પહોંચવા માટે એને કેટલું અંતર કાપ્યું હશે? તો કે અહીંયા પહોંચવા સુધી એને 100 મીટરનું અંતર કાપ્યું. હવે અહીંયા આગળથી એ અંતર ખ્યાલ પડે ને, પદાર્થે કાપેલી ગતિપથની કુલ લંબાઈને અંતર તરીકે ઓળખવામાં આવે છે. અને બે બિંદુના જે ટૂંકામાં ટૂંકા અંતર છે એ ટૂંકામાં ટૂંકા અંતરને સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ સ્થાનાંતર કેટલું થશે? તો કે આને x1 કહી દઈએ, આને x2 કહી દઈએ. બરાબર? તો સ્થાનાંતર બરાબર એવું લખી શકાય s = x2 - x1. ક્લિયર? અહીંયા આગળ 100 છે, અહીંયા આગળ 0 છે. તો 100 માંથી 0 સબટ્રેક્ટ કરશું, 100 માંથી 0 બાદ કરશું તો કેટલા મીટર મળશે? 100 મીટર. એટલે એવું યાદ રાખજો કે સુરેખ માર્ગ પર હંમેશા અંતર અને સ્થાનાંતરના મૂલ્ય કેવા હોય છે? સરખા હોય છે. ફરી એકવાર, સુરેખ માર્ગ પર અંતર અને સ્થાનાંતરના મૂલ્ય એ હંમેશા આપણને સરખા જોવા મળે છે. ક્લિયર? આગળ વધીએ. હવે આ વ્યક્તિ અહીંથી હતો ત્યાં પાછો આવી ગયો, વોકિંગ કરવા ગયો તો. ક્લિયર? તો અહીંયા 100 એટલે ટોટલ અંતર કેટલા મીટરનો કાપ્યું? તો કે આપણે અંતર કાઉન્ટ કરવા જઈએ તો એને કુલ અંતર કાપ્યું 200 મીટર. પરંતુ સ્થાનાંતર ગોતવા જઈએ તો હતો એના ઈ સ્થાન પર આવી ગયો. અહીં પહેલા આમ ગયો પછી આમ આવી ગયો. તો સ્થાનાંતર બરાબર અંતિમ બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ x2 - x1. હવે ઈ છે તો અહીંયા આગળ તે આ તો પહેલા કેસ માટે આ x2 હતું. આ x2 કયા કેસ માટે હતું? પહેલા કેસ માટે હતું. ક્લિયર? હવે બીજા કેસ માટે તો આ જ x1 ને આ જ x2 એટલે કે બંને 0 ઉપર જ છે. તો સ્થાનાંતર કેટલું થશે? 0. એટલે જ્યારે પદાર્થ એના સ્થાન પર પાછો આવી જાય ત્યારે કોઈ પ્રકારનું મિત્રો સ્થાનાંતર જોવા મળતું હોતું નથી. ચલો, ક્લિયર છે? મારો સ્ક્રીનશોટ. આગળ વધીએ તો અહીંયા આગળ આપણે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત જોયો. હવે અંતર અને સ્થાનાંતરના SI એકમની ચર્ચા કરીએ. અંતર અને સ્થાનાંતરના SI એકમની મિત્રો આપણે ચર્ચા કરીએ તો અંતર અને સ્થાનાંતર આ બંનેનો SI એકમ ઇક્વલ છે. SI એકમ એટલે ખ્યાલ હશે તમને, સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઇન્ટરનેશનલ લેવલે જે સ્ટાન્ડર્ડ યુનિટ છે, સિસ્ટમેટિક યુનિટ છે, એને આપણે
SI યુનિટ તરીકે ઓળખીએ છીએ, SI એકમ તરીકે ઓળખીએ છીએ અને આ બંનેનો SI એકમ છે મીટર, જેને આપણે m થી ડિનોટ કરીએ છીએ. ચલો આગળ વધીએ. હવે પછી મિત્રો આપણે જોવા જઈએ તો અંતર સ્થાનાંતર પછી સીધા આવી જઈએ ઝડપ પર. શેના પર આવી જઈએ? ઝડપ. ઝડપ એટલે કે સ્પીડ. તો એકમ સમયમાં પદાર્થે કાપેલ અંતરને ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, એકમ સમયમાં પદાર્થે કાપેલ અંતરને શેના તરીકે ઓળખવામાં આવે છે? ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. એકમ સમયમાં પદાર્થે કાપેલ અંતરને. તો ઝડપની ફોર્મ્યુલા, તમને કોઈ વ્યાખ્યા નથી પૂછવાનું, પણ વ્યાખ્યા આવડતી હોવી જોઈએ. આગળ દરેક વ્યાખ્યાઓ કામ આવશે. ક્લિયર? તો ઝડપ બરાબર શું લખી શકાય? તો મિત્રો ઝડપ બરાબર આપણે એવું વિચારીએ કે શું લખી શકાય? તો ઝડપ, સ્પીડ, અને ઇંગ્લિશમાં શું કહેશું? સ્પીડ. અને આને ડિનોટ શેના વડે? હેલો, આને ડિનોટ શેના વડે કરવામાં આવે છે? તો કે આને ડિનોટ કરવામાં આવે છે v વડે. તો અહીંયા આગળ એવું લખી શકાય, ઝડપ v ઇઝ ઇક્વલ ટુ, ઝડપ v ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં સમય. શું લખી શકાય? અંતરના છેદમાં સમય. હવે મિત્રો આપણે અંતરને શેના વડે દર્શાવીએ છીએ? તો કે તમને બધાને ખબર છે કે આપણે અંતરને s વડે દર્શાવીએ છીએ, સમયને t વડે દર્શાવીએ છીએ. એકમ સમય એટલે સમય છેદમાં આવશે. ઝડપને શેના વડે ડિનોટ કરશું? તો કે v વડે. તો v ઇઝ ઇક્વલ ટુ s અપોન t. અને આનો SI યુનિટ જોવા જઈએ તો આનો SI યુનિટ છે અંશમાં અંતર, અંતરનો SI યુનિટ છે મીટર, છેદમાં સેકન્ડ, સેકન્ડનો SI યુનિટ છે s, અરે સમયનો SI યુનિટ છે સેકન્ડ. તો આનો SI એકમ થશે મીટર પર સેકન્ડ. અધરવાઇઝ અને s ને તમે ઉપર લઈ આવો તો મીટર સેકન્ડ -1 વડે ડિનોટ કરી શકાય છે. પાડો સ્ક્રીનશોટ, આગળ વધીએ. તો હવે ઝડપ પછી સીધે સીધા આપણે આવી જઈએ વેગ પર. હવે કોઈક વાર તમને એવું પૂછે સરેરાશ ઝડપ એટલે શું? યસ, સરેરાશ ઝડપ, એવરેજ સ્પીડ વિશે ઘણી બધી વાર તમને ન્યુમેરિકલ્સ પૂછશે, બરાબર? તો એવરેજ સ્પીડ એટલે શું? તો કે એવરેજ સ્પીડને VAV થી ડિનોટ કરવામાં આવે. પદાર્થે કાપેલ કુલ અંતર, ઇન શોર્ટ પદાર્થે કાપેલ કુલ અંતર એના છેદમાં તે માટે લીધેલ કુલ સમય. કુલ અંતરના છેદમાં શું થશે? કુલ સમય. દાખલા તરીકે એવું કીધું છે કે કોઈ એક પદાર્થ છે એ પહેલી અડધી કલાકની અંદર અથવા તો પહેલી 1 કલાકની અંદર 30 કિલોમીટરનું અંતર કાપે છે, પછીની 1 કલાકની અંદર 60 કિલોમીટરનું અંતર કાપે છે, પછીની 1 કલાકની અંદર 90 કિલોમીટરનું અંતર કાપે છે. તો આની સરેરાશ ઝડપ શોધો. તો જ્યારે અહીંયા આગળ સમય ઇક્વલ છે તો અહીંયા આગળ ડાયરેક્ટ ટોટલ લાગશે. કેટલા સેશનમાં છે? તો કે 3 સેશનમાં દાખલો છે. તો S1 પ્લસ S2 પ્લસ S3 ના છેદમાં T1 પ્લસ T2 પ્લસ T3. શું બનશે? S1 પ્લસ S2 પ્લસ S3 ના છેદમાં T1 પ્લસ T2 પ્લસ T3. હવે કેટલો અંતર છે? તો કે 30, 60 ને 90. તો ત્રણેયનો ટોટલ મારી દો. S1 બરાબર 30, S2 બરાબર 60, S3 બરાબર 90. ટોટલ થશે 180. 180 ના છેદમાં કુલ સમય કેટલો લાગે છે? તો કે કુલ સમય એને લાગે છે 3 કલાક. ક્લિયર? કેટલી કલાક? 3 કલાક. તો આની જે એવરેજ સ્પીડ છે એ 60 કિલોમીટર પર આર ની ઝડપે ગણાય. કેટલી? 60 કિલોમીટર પર આ રીતે માપી શકાય. ઘણી બધી વાર એ તમને એવું પૂછે, આ રીતે પણ સવાલ આવી શકે. ખાસ યાદ રાખજો કે કોઈ એક પદાર્થની ઝડપ તમને 2 ઝડપ આપી દીધી હોય, અંતર ના આપેલું હોય. દાખલા તરીકે એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે એને આટલી સ્પીડથી જાય છે. દાખલા તરીકે ખાસ શોર્ટકટ લખજો, આ પ્રકારના ન્યુમેરિકલ આવી શકશે. એક પદાર્થ એ બિંદુથી બી બિંદુ સુધી એ 60 કિલોમીટર પર આર ની સ્પીડે જાય છે. અને એ જ સમયે શું? એ પછી એ જ બી બિંદુથી એ બિંદુ સુધી આવવા માટે એની સ્પીડ લાગે છે, માની લઈએ કે 30 કિલોમીટર પર આર. તો આની કુલ ઝડપ ગણો. હવે તમને અંતર જ નથી ખબર, તમે કઈ રીતે કાઉન્ટ કરશો? તો એની ફોર્મ્યુલા છે, શોર્ટકટ છે. કયા કેસમાં? જ્યારે અંતર સમાન હોય, જ્યારે આપેલ અંતર છે એ મિત્રો સમાન આપેલું હોય ત્યારે આ ફોર્મ્યુલાનો યુઝ થશે. ક્લિયર? તો અહીંયા આગળ લાગશે 2v1 v2 ના છેદમાં v1 પ્લસ v2. કયું લાગશે? 2v1 v2 ના છેદમાં v1 પ્લસ v2 વાળી ફોર્મ્યુલા છે એ ડિયર ફ્રેન્ડ્સ લાગશે. હવે અહીંયા આગળ 2 v1 કેટલો છે? 60, v2 કેટલો છે? 30, ડિવાઈડ બાય 60 પ્લસ 30 કરીશું.
ક્લિયર? ચલો 2v1 v2 6 3 18 2 3600 3600 ના છેદમાં 90 0 થી 0 કટ 9 થી 40 કટ તો અહીંયા આગળ એવરેજ વેલોસિટી આવશે 40 કિલોમીટર પર આર. ક્લિયર? આ રીતે તમારે મિત્રો કાઉન્ટ કરવાનું રહેશે. ખાસ જોજો જ્યારે આ ઇક્વલ આપેલો હોય ત્યારે આને આમ આ રીતે કાઉન્ટ કરશો. મારો સ્ક્રીનશોટ આગળ વધીએ. તો હવે પછી મિત્રો આપણે સમજીએ વેગ શું છે. અત્યાર સુધી આપણે જોઈ ઝડપ શું છે, હવે આપણે સમજીએ છીએ વેગ શું છે. તો અત્યાર સુધી આપણે એ સમજતા હતા કે પદાર્થે કાપેલ અંતર અને તે માટે લીધેલ સમય, પદાર્થે કાપેલ અંતર અને તે માટે લીધેલ સમય, તો એટલે કે એકમ સમયમાં પદાર્થે કાપેલ અંતરને ઝડપ કહેતા. તો એ જ રીતે એવું કહી શકાય એકમ સમયમાં પદાર્થે કરેલ સ્થાનાંતરને વેગ તરીકે ઓળખવામાં આવે છે. એકમ સમયમાં પદાર્થે કરેલ સ્થાનાંતરને વેગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એવું લખી શકાય કે વેગ બરાબર, વેગને v વડે દર્શાવે, ઝડપને ઇંગ્લિશમાં સ્પીડ કહેવાય, વેગને ઇંગ્લિશમાં વેલોસિટી કહેવાય. વેગને ઇંગ્લિશમાં શું કહીશું? વેલોસિટી. તો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. વેગને આપણે v થી ડિનોટ કરીશું. શેનાથી ડિનોટ કરીશું? v થી. તો v ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતરને આપણે s થી દર્શાવીએ છીએ, સમયને t થી. ઇન શોર્ટ, જો કોઈ પદાર્થ હતો એની જગ્યાએ પાછો આવી જાય આંટો મારતો તો એનું સ્થાનાંતર 0 થાય. સ્થાનાંતર 0 થાય એટલે એવું કહી શકાય કે એ પદાર્થ કોઈ પ્રકારનો વેગ કાપતો નથી. માની લઈએ કે બસ છે એ કન્ટિન્યુઅસલી એક બહુ મોટા રાઉન્ડ ઉપર આંટા મારે છે. ક્લિયર? છે હેલો, એ બહુ મોટા રાઉન્ડ ઉપર આંટા મારે છે. તો એનો મીનિંગ મિત્રો એવો થાય, અહીંયા આગળ બસ છે એ કન્ટિન્યુઅસ રોટેટ થાય છે અથવા તો કોઈ વ્યક્તિ આંટા મારે છે ગાર્ડનની આસપાસ, તો એનો મીનિંગ એવો થાય કે આ એકદમ સ્પીડથી દોડે છે પણ અહીંયા આ બિંદુ ઉપર હતો, આંટો મારીને ફરીવાર આ જ બિંદુ ઉપર આવ્યો, તો એનો સ્થાનાંતર 0 અહીંયા મૂકો તો વેગ થાય. તો જ્યારે સ્થાનાંતર 0 થાય ત્યારે વેગ કેટલો થશે? 0 થશે. ક્લિયર? આગળ વધીએ. તો હવે સરેરાશ વેગ સમજીએ. સરેરાશ વેગ શું છે? તો કે હવે આ ઓલામાં તો એવું હતું કુલ અંતરના છેદમાં કુલ સમય, પણ આમાં તો કુલ વેગ ક્યાંથી આવશે? વેગ તો નિશ્ચિત હોય છે, કાં તો એ 0 હોય, ક્લિયર, કાં તો કંઈક જોવા મળતો હોય. તો અહીંયા આગળ બે પ્રકારના વેગ જોવા મળશે. એક પ્રારંભિક વેગ, પદાર્થ જ્યારે ગતિ શરૂ કરે છે એ પ્રારંભિક વેગ છે. જ્યારે એ અટકી જાય છે અથવા તો મીન્સ એવું ના કહી શકાય અટકી જાય છે, ત્યારે આપણે કેટલું ઓબ્ઝર્વ કરીએ છીએ આપણા ઉપર છે ને. હવે એક બસ જાય છે, બરાબર, હવે આમ આપણે જોતા હતા ત્યારે બસ ગતિમાં જ હતી. આપણે જ્યારથી ઓબ્ઝર્વ કરવાનું બસને શરૂ કર્યું તો આપણી સાપેક્ષે એ બસ ગતિમાં જ હતી. તમે જ્યારે આઈપીએલ ચાલુ કરી ત્યારે કોહલી પીચ ઉપર દોડતો હતો, તો ત્યારે તમે જે જોવો છો, તમે જે નોટ કર્યું એ કોહલીનો પ્રારંભિક વેગ થયો, એ બીજી ક્રીઝ ઉપર જઈને અટકી ગયો એનો અંતિમ વેગ થયો. તો તમે એ પ્રારંભિક અને અંતિમ વેગથી સરેરાશ વેગ એનો શોધી શકો. સમજો છો જે બોલું છું? તો સરેરાશ વેગ જ્યારે કાઉન્ટ કરો છો ત્યારે આપણે કયા પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ છીએ એના ઉપર આધાર રાખે છે. આગળ વધીએ છીએ. આનો એસઆઈ એકમ પણ જોઈ લઈએ. તો આનો એસઆઈ એકમ પણ શું થશે? સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટર, સમયનો એસઆઈ એકમ થશે સેકન્ડ. મારો સ્ક્રીનશોટ આગળ વધું છું. હવે પછી આપણે સમજીએ કે અહીંયા આગળ સરેરાશ વેગ શું છે. તો કે સરેરાશ વેગ એને પણ VAV થી જ ડિનોટ કરવામાં આવે છે. એવરેજ વેલોસિટી અથવા તો ઘણી બધી વાર આમ કોણિયા કૌંસમાં આપેલું હોય. કેવા કૌંસમાં આપેલું હોય? કોણિયા કૌંસની અંદર આવું જોવા મળતું હોય. આ સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ એવું કહી શકાય કે અંતિમ વેગ વત્તા પ્રારંભિક વેગ એના છેદમાં 2, અથવા પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ એના છેદમાં 2. કોઈ પણ ચાલે, v પ્લસ u લખો કે u પ્લસ v લખો, 2 પ્લસ 5 કે 5 પ્લસ 2, કોઈ ફેર પડતો નથી. તો આને આપણે સરેરાશ વેગ તરીકે ઓળખીએ છીએ. ચલો ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો હવે હું થોડા ગ્રાફ કરાવું છું. ચલો આને સ્ક્રીનશોટ મારી લ્યો એટલે સીધા આપણે અહીંયા જઈએ ગ્રાફ પર. હવે જ્યારે આપણે ગ્રાફ સમજવાના થશે ત્યારે ખાસ જોજો કે હું કેવા ગ્રાફ સમજાવું છું. અહીંયા આગળ બ્લેક બરાબર, તો આમાં આખું ખેંચાય છે. જ્યારે આપણે મિત્રો ગ્રાફ સમજતા હોઈએ
ત્યારે તમારે તમને એવું કીધું હોય કે આપેલ ગ્રાફ શું સમજાવે છે, શું દર્શાવે છે, તો સૌથી પહેલા તમારે ગ્રાફ જોવાનો કે શેનો ગ્રાફ છે. એ સૌથી પહેલા તમારે જોવાનું હોય શેનો ગ્રાફ છે. માની લઈએ કે એ ગ્રાફ આપેલો છે આપણને, અહીંયા હંમેશા સમય હશે, મોટે ભાગે અહીંયા હંમેશા શું હશે, સમય જ હશે, અને અહીંયા આગળ માની લો કે અંતર છે, એટલે કે અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલો છે, અને એને આપણને આવી એક સીધી લાઈન દોરેલી છે, એને આપણને આવી એક સીધી લાઈન ડ્રો કરીને આપી કે ભાઈ આમાં પદાર્થ શું દર્શાવે છે. તો આમાં લખવાનું કે સમય જાય છે, અંતર બદલાતું નથી. સમય જાય છે, અંતર અહીંયા એમ છે, અહીંયા આગળ 0 હશે, અહીંયા આગળ 2 હશે, અહીંયા આગળ 4 હશે, અહીંયા 6 હશે, માની લઈએ અહીંયા 5 છે. તો આ પહેલી સેકન્ડે 5 ઉપર હતો, બીજી સેકન્ડે 5 ઉપર હતો, ત્રીજી સેકન્ડે 5 ઉપર છો. સમય બદલાય છે, અંતર બદલાતું નથી. એટલે આનો મતલબ એવો થાય કે આ પદાર્થ કેવો છે, સ્થિર છે. એટલે આ સ્થિર પદાર્થનો આલેખ. પણ અંતર વિરુદ્ધ સમય માટે યાદ રાખજો, આવો જ ગ્રાફ અહીંયા અંતરની બદલે વેગ મૂકીને આપે તો ગ્રાફ બદલાઈ જાય. સમજી રહ્યા છો જે બોલું છું? તો અહીંયા આગળ આ શું દર્શાવે છે, સ્થિર પદાર્થ દર્શાવે છે. આગળ વધીએ. હવે માની લઈએ કે આવો ગ્રાફ આપેલો છે, અને અહીંયા આગળથી એ આ રીતે નીકળે છે. તો અહીંયા આગળ એવું પૂછે કે અહીંયા આગળ ગ્રાફ શું દર્શાવે છે. અહીંયા પણ લખેલું એ જ હશે. ક્લિયર? અહીંયા પણ લખ્યું એ જ હશે, અંતર વિરુદ્ધ સમય. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સરખા સમયમાં સરખું અંતર. પહેલી સેકન્ડે આટલા મીટર, બીજી સેકન્ડે આટલા મીટર, આટલામી સેકન્ડે આટલા મીટર. તો તમે સરખું અંતર કાપે છે, સરખું અંતર કાપે તો સરખા સમયમાં જે સરખું અંતર કાપે તો આને એવું કહેવાય. અહીંયા લખી નાખીએ. અહીંયા આગળ શું હશે, સમય, અને અહીંયા આગળ હશે અંતર. તો આવી ગતિને નિયમિત ગતિ કહેવાય. શું કહેવાય? નિયમિત ગતિ. જે પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે એને કેવી ગતિ તરીકે ઓળખવામાં આવે છે? નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે માની લઈએ કે અહીંયા આગળ તમને કોઈક ઝિગઝેગ રેખા આપેલી છે, આડી ત્રાસી રેખા આપેલી છે. પહેલા ગયો, પછી સ્થિર થઈ ગયો, પછી આ રીતે કંઈક આપેલો છે પદાર્થ. ક્લિયર? તો અહીંયા આગળ કઈ નક્કી જ નથી શું થાય છે આ સમયમાં. અહીંયા આગળ અહીંયા શું હશે, સમય, અને અહીંયા આગળ આપેલું હશે અંતર. તો અહીંયા આગળ જે અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલો છે, અહીંયા આગળ જે મિત્રો આપણને અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલો છે, એમાં કઈ નક્કી નથી પદાર્થ કેવી ગતિ કરે છે. તો આવી ગતિને આપણે સંપૂર્ણ કેવી ગતિ કહીશું? અનિયમિત. કેવી ગતિ કહીશું? અનિયમિત ગતિ. હજી એક ગ્રાફ કે આ જ રીતનો મારો સ્ક્રીનશોટ 3 2 1 આગળ વધું છું. હજી એક ગ્રાફ આવો આપી શકે, અંતર વિરુદ્ધ સમયનો જ તે. અહીંયા આગળ સમય છે, આ યાદ રાખજો, અંતર વિરુદ્ધ સમય હોય તો જ આ વાત થાય છે. હવે માની લો કે આ અહીંયાથી આ રીતે આપેલો છે, તો અહીંયા આગળ લખવાનું કે આ ગ્રાફ પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ? પ્રવેગી. માની લો કે ગ્રાફ કંઈક આવો આપેલો છે, અહીંયા આગળ સમય છે, અહીંયા આગળ અંતર આપેલું છે, અને એ ગ્રાફ કંઈક આવો છે. તો આને આપણે કહીશું પ્રતિપ્રવેગી ગતિ. કેવી ગતિ? પ્રતિપ્રવેગી ગતિ. તો આને આવી ગતિને પ્રતિપ્રવેગી ગતિ તરીકે ઓળખવામાં મિત્રો આવે છે. ચલો વધીએ આગળ. મારો સ્ક્રીનશોટ. તો હવે અંતર વિરુદ્ધ સમયના પૂરા થયા. હવે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ જોઈ લઈએ. હવે કેવા ગ્રાફ જોવા જઈ રહ્યા છીએ મિત્રો આપણે? વેગ વિરુદ્ધ સમયના. હજી એકવાર આ જેટલા તમને ગ્રાફ ડિનોટ કરાવેલા છે એ દરેક પ્રકારના ગ્રાફ એ અંતર વિરુદ્ધ સમયના ગ્રાફ છે. હવે હું તમને સમજાવું છું વેગ વિરુદ્ધ સમય. એટલે કે અહીંયા આગળ x અક્ષ ઉપર હંમેશા સમય જ જોવા મળશે, અને y અક્ષ ઉપર હંમેશા મિત્રો આપણને વેગ જ જોવા મળશે. માની લો કે આ સીધો છે, તો આને નિયમિત વેગી ગતિ કહેવાય. આ ગતિ કેવી છે? નિયમિત ઝડપથી શું? નિયમિત વેગથી ગતિ કરે છે. એટલે આને કેવી ગતિ કહીશું? નિયમિત અથવા તો અચળ વેગી ગતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વધારે બેટર રહેશે. કેવી ગતિ કહેવાય? અચળ વેગી ગતિ. ક્લિયર? હવે અહીંયા આગળથી આ ગ્રાફ કંઈક આવો જોવા મળે છે. વેગ વિરુદ્ધ સમય માટે જ તે. અહીંયા આગળ સમય, અહીંયા આગળ વેગ,
તો આને આપણે કહીશું પ્રવેગિત ગતિ। જે હવે વેગ વિરુદ્ધ સમય અને અંતર વિરુદ્ધ સમય માટે આવા જે ગ્રાફ જોવા મળે છે એ પ્રવેગી ગતિ જ સૂચવે છે। એ કેવી ગતિ સૂચવે છે? પ્રવેગી ગતિ। મારો સ્ક્રીનશોટ આગળ વધીએ, ત્યારબાદ જઈએ। માની લો કે આવો ગ્રાફ આપ્યો છે, ક્લિયર? અહીંયા આગળ સમય, અહીંયા આગળ વેગ। હવે તમે સમજો, આની પહેલા જે તમને લખાયો હતો ને આવો જ ગ્રાફ ડ્રો કરેલો, એ અંતર વિરુદ્ધ સમયનો હતો, એને આપણે અચળ ઝડપી નિયમિત ગતિ કહેતા હતા। હવે અહીંયા આગળ જે અહીંયા વેગ વિરુદ્ધ સમય જોવા મળે છે, આવી ગતિને હવે સરખા સમયમાં વેગમાં થતો વધારો સમાન છે, એક સરખા સમયમાં વેગની અંદર થતો વધારો સમાન છે, તો આવી ગતિને આપણે શું કહીશું? આવી ગતિને કહેવામાં આવશે અચળ પ્રવેગી ગતિ। અચળ પ્રવેગી ગતિ। તમને સીધો આલેખ જ મૂકશે, આલેખ મૂકીને કહેશે આ શોધો, આ આપેલી ગતિ એ કઈ ગતિ સૂચવે છે? હવે માની લો કે આવો કાંક આલેખ સૂચવે છે, એટલે કે પેલા નીચેથી ઉપર જતો હતો, આમાં ઉપરથી નીચે આવે છે, અહીંયા આગળ સમય અને અહીંયા આગળ વેગ, તો આને અચળ પ્રતિપ્રવેગી ગતિ કહીશું। અચળ પ્રતિપ્રવેગી ગતિ એ અચળની બદલે ઘણી બધી નિયમિત અચળની બદલે એ લોકો ઘણી બધી વાર નિયમિત એવો શબ્દ વાપરી શકે। અચળની બદલે એ લોકો ઘણી બધી વાર કયો શબ્દ વાપરી શકે? નિયમિત। ક્લિયર? ચલો મારો સ્ક્રીનશોટ, આપણે આગળ વધીએ। ઓકે, ચલો ક્લિયર એટલું। હવે સીધે સીધા આપણે આવી જઈએ પ્રવેગ પર। તો પ્રવેગ શું છે એ પ્રવેગ સમજીએ। તો કે વેગમાં થતા ચોક્કસ પ્રકારના ફેરફારને પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે। હવે કોને સમજીએ છીએ પ્રવેગને? તો મિત્રો પ્રવેગ એટલે શું? તો કે વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ પ્રવેગને ઇંગ્લિશમાં કહેવાય એક્સલરેશન, એને એ થી ડિનોટ કરવામાં આવે છે। પ્રવેગ બરાબર એવું લખી શકાય કે વેગમાં થતા સમય દર, વેગમાં થતા ફેરફારનો સમય દર એટલે કે વેગમાં થતો ફેરફાર એના છેદમાં સમય। શું લખશું? વેગમાં થતો ફેરફાર અને એના છેદમાં સમય। અને એના છેદમાં આપણે લખીશું સમય। એટલે કે એને એ વડે ડિનોટ કરી શકાય। એ ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર શું છે? તો કે અંતિમ, હવે મોટામાંથી નાનો બાદ થાય ને, તો એવું લખી શકીએ આપણે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ અને એના છેદમાં સમય। એના છેદમાં આપણે શું લખીએ છીએ? સમય। તો એવું લખી શકાય a is equal to v minus u ના છેદમાં t। શું લખાય ડિયર ફ્રેન્ડ્સ? v minus u ના છેદમાં t। v minus u ના છેદમાં t। ક્લિયર? ચલો હવે આનો SI એકમ વિશે માહિતી મેળવીએ। તો આપણે જોયું એમ a બરાબર v minus u ના છેદમાં t થાય છે। હવે વેગનો SI એકમ શું છે? ઉપર તો વેગ જ છે, અંતિમ હોય કે પ્રારંભિક છે તો વેગ જ તે ને, બરાબર? તો વેગનો SI એકમ થશે મીટર પર સેકન્ડ ઇન્ટુ સમય છે છેદમાં છે, સમયનો SI એકમ પણ છે કોણ? સેકન્ડ। તો છેદમાં સેકન્ડ ઇન્ટુ સેકન્ડ થઈ ગયું, એટલે એને કહી શકાય મીટર પર સેકન્ડ સ્ક્વેર। સ્ક્વેર ઉપર આવશે તો મીટર સેકન્ડની -2 ઘાત, આવું કહી શકાય। ક્લિયર? શું કહી શકાય? મીટર સેકન્ડની -2 ઘાત, અધરવાઇઝ મીટર પર સેકન્ડ સ્ક્વેર નામ પણ લખી શકાય। તો અહીંયા આગળ જે જોવા મળે છે એ છે મિત્રો પ્રવેગનો SI એકમ। ચલો વધીએ આગળ। પ્રવેગી બે પ્રકારની પ્રવેગની ગતિ હોય। યાદ રાખજો, જ્યારે પ્રારંભિક વેગ વધારે હોય અને અંતિમ વેગ ઓછો હોય, અને બીજા કેસમાં એવું બને કે અંતિમ વેગ વધારે હોય અને વેગ ઓછો।
અંતિમ વેગ વધારે હોય અને પ્રારંભિક વેગ કેવો જોવા મળતો હોય મિત્રો? ઓછો જોવા મળતો હોય. તો જ્યારે પ્રારંભિક વેગનું મૂલ્ય વધારે હોય ત્યારે એ પદાર્થના વેગમાં ઉત્તરોત્તર શું જોવા મળશે? તો કે ઘટાડો જોવા મળશે. સમજી રહ્યા છો? દાખલા તરીકે મિત્રો વાત કરીએ તો કોઈ એક પદાર્થ તમે જોયું, વાહન જતું હતું, એટલે તમે જોયું ત્યારે વાહન ઓલરેડી ગતિમાં જ હતું, તો તમારી માટે એનો પ્રારંભિક વેગ આગળ જઈને બ્રેક મારી વાહન ઊભું રહી ગયું, એટલે કે એના વેગમાં ઘટાડો થાય છે, એટલે એના પ્રવેગમાં ઘટાડો થાય છે, અને આવી ગતિને પ્રતિપ્રવેગી ગતિ તરીકે ઓળખવામાં આવે છે. આવી ગતિને કેવી ગતિ તરીકે ઓળખવામાં આવે છે? પ્રતિપ્રવેગી ગતિ. પરંતુ જ્યારે પ્રારંભિક વેગ વધારે ઓછો હોય અને અંતિમ વેગ વધતો જતો હોય, અહીંયા દેખાય છે પ્રારંભિક વેગ ઓછો છે અને અંતિમ વેગ વધારે છે. પ્લેયર ક્રીઝ ઉપર ઊભો તો ટચ કરી દડાને એકદમ ધીરેથી સ્વાઇપ કરી અને ભાગી ગયો, તો એ ઊભો તો ત્યારે સ્થિર હતો, જ્યારે દોડવા લાગ્યો ત્યારે એનો અંતિમ વેગ વધે છે. એટલે તમે જોવો છો ત્યારે ઊભો તો અને થોડોક દોડે ત્યાં સુધી તમે 1 કે 2 સેકન્ડ સુધી એને મેઝર કર્યો, તો એમાં શું થયું? પહેલા એની ગતિ ઓછી હતી, પ્રવેગ 0 હતો, પદાર્થ સ્થિર હતો. ક્લિયર? પછી રન કરવાનું શરૂ કર્યું, તો આવી ગતિને જ્યારે વેગ ઓછો હોય ને ઓછામાંથી વેગમાં વધારો થાય, તો આવી ગતિને મિત્રો કેવી ગતિ કહીએ છીએ? પ્રવેગી ગતિ તરીકે ઓળખવામાં આવે છે. કેવી ગતિ તરીકે ઓળખાય છે? પ્રવેગી ગતિ તરીકે. ચલો આગળ વધું છું. તો અહીંયા આગળ પ્રવેગ કમ્પ્લીટ થાય છે. પ્રવેગ પછી આપણે મિત્રો આગળ જોવા જઈએ તો નિયમિત વર્તુળમય ગતિ. નિયમિત વર્તુળમય ગતિ આપણને ક્યાં આગળ કામ લાગે છે એ સમજીએ. અરે નિયમિત વર્તુળમય ગતિ, રેગ્યુલર સર્ક્યુલર મોશન, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? નિયમિત વર્તુળમય ગતિ તરીકે. હવે જ્યારે નિયમિત વર્તુળમય ગતિ કોઈ પદાર્થ આ રીતે ગતિ કરતો હોય તો શું જોવા મળતું હોય એની અંદર? તો કે કોઈ એક સર્કલ છે મિત્રો, એના સેન્ટરની આસપાસ એ કન્ટિન્યુઅસ ભ્રમણ કરે છે. માની લો કે કોઈ એથ્લેટ્સ છે, એ એક ગાર્ડનની આસપાસ પ્રેક્ટિસ કરે છે. માની લઈએ કે એક લંગરિયું છે, દોરીને છેડે બાંધીને કન્ટિન્યુઅસ ફેરવીએ છીએ. માની લો કે પૃથ્વી છે, સૂર્યની આસપાસ કોઈ એક ચોક્કસ કાલ્પનિક ધરી ઉપર ભ્રમણ કરે છે. તો અહીંયા આગળ આ પદાર્થ એટલે એથ્લેટ્સની વાત ન કરતા લંગરિયું અને પૃથ્વીની વાત કરીએ તો માની લઈએ કે એ લંગરિયું આપણે સરખી ઝડપથી સરખા વેગથી ફેરવીએ છીએ. તો જ્યારે જ્યારે પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરતી હોય, લંગરિયું ફરતું હોય સરખી ઝડપથી, તો આવી ઝડપને, આવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ તરીકે ઓળખવામાં આવે છે. આવી ગતિને શેના તરીકે ઓળખવામાં આવે છે? નિયમિત વર્તુળમય ગતિ. હવે આનો આપણે વેગ કે ઝડપ માપવી કઈ રીતે? આમાં કઈ રીતે ઝડપ માપી શકાય? આમાં અંતર કઈ રીતે માપી શકાય? તો કે આની અંદર એ માપવા માટે ફોર્મ્યુલા એ જ છે કે અંતરના છેદમાં સમય. કઈ ફોર્મ્યુલાનો યુઝ કરીએ છીએ આપણે? અંતરના છેદમાં સમય. એ આપણને બધાને ખબર છે, પરંતુ આની આસપાસના અંતરની મિત્રો આપણે ગણતરી કરીએ તો આ તો આનો પરિઘ છે. આનો શું છે? પરિઘ છે. લંગરિયું એક ચોક્કસ રોટેશન ઉપર, રાઉન્ડ ઉપર ફરે છે. એ રાઉન્ડ એનો શું છે? પરિઘ છે. એ પરિઘને આપણે શેના વડે દર્શાવશું? 2πr અને એના છેદમાં t. તો નિયમિત વર્તુળમય ગતિ, સર્ક્યુલર યુનિફોર્મ સર્ક્યુલર મોશન છે, એને આપણે 2πr/t વડે ડિનોટ કરીએ છીએ. શેના વડે ડિનોટ કરીએ છીએ? 2πr ના છેદમાં t. આગળ વધું છું. મારો સ્ક્રીનશોટ 3, 2, 1. આનો પણ SI એકમ શું થશે? હા, આનો SI એકમ થશે છે તો અંતરના છેદમાં સમય જ તે ને. એવું પૂછે નિયમિત વર્તુળમય ગતિનો SI એકમ શું છે? તો નિયમિત વર્તુળમય ગતિનો SI એકમ થશે મીટર પર સેકન્ડ, જે વેગનો ઝડપનો SI એકમ છે જ. એની સિવાય આમાં કોઈ ફેરફાર આવવાનો નથી. ચલો ક્લિયર? ક્લિયર? તો વધીએ આગળ ત્યાંથી. હવે આપણે શરૂ કરીએ કઈ પ્રકારના ન્યુમેરિકલ્સ આવી શકશે. તો એની માટે તમારે મિત્રો આટલા જેટલા સૂત્ર આવ્યા એ તો યાદ રાખવાના જ છે.
એની સિવાયના 3 સૂત્ર આપું છું, એ 3 સૂત્ર ફરજિયાત પણ યાદ રાખવાના રહેશે. ક્લિયર? તો અચળ પ્રવેગી ગતિના સમીકરણની વાત કરીએ, એમાં આખી તારવણી તમારે યાદ નથી રાખવાની. અચળ પ્રવેગી ગતિના સમીકરણો તો તમારે 3 જે સમીકરણ છે અચળ પ્રવેગી ગતિના, એ તમારે મિત્રો યાદ રાખવાના રહેશે. જે સમીકરણો ક્રમશઃ આ રીતે છે. સમીકરણ નંબર 1, S ઇઝ ઇક્વલ ટુ, ઈ પહેલા સૌથી પહેલું વેગનું સમીકરણ V ઇઝ ઇક્વલ ટુ U પ્લસ AT. શું લખાય? V ઇઝ ઇક્વલ ટુ U પ્લસ AT. ફરી એકવાર V ઇઝ ઇક્વલ ટુ U પ્લસ AT. સમીકરણ નંબર 1, V ઇઝ ઇક્વલ ટુ U પ્લસ AT. સમીકરણ નંબર 2, તો બીજું સમીકરણ કયું આવશે? 2AS ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર માઇનસ U સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ છે, એ ત્રીજું સમીકરણ શું આવશે? S ઇઝ ઇક્વલ ટુ UT પ્લસ 1/2 AT સ્ક્વેર. હવે જ્યારે તમને એવા ન્યુમેરિકલ આપ્યા હોય, આનો પ્રારંભિક વેગ આવો છે, અંતિમ વેગ આવો છે, તો આવું શોધો. વેગ અને અંતર જુદા જુદા સંબંધ આપેલા હોય ત્યારે તમારે આ ઇક્વેશનનો મિત્રો યુઝ કરવાનો રહેશે. સૌથી પહેલા રફ વર્કમાં જઈ અને ડેટા કલેક્શન કરશો, અને એ ડેટા કલેક્શન કરશો એની ઉપરથી તમને ખ્યાલ પડી જશે કે કઈ રીતે તમારે આ ન્યુમેરિકલ્સ છે એ મિત્રો કાઉન્ટ કરવાનો રહેશે. સમજો છો? ચલો નોટ ડાઉન કરો. એ પછી મિત્રો આપણે આગળ વધીએ. તો હવે થોડા ઘણા ન્યુમેરિકલ્સની પ્રેક્ટિસ કરીએ. પેજ લિમિટ પૂરી થઈ ગઈ. ઓકે, ચલો ત્યારે વધીએ આગળ મિત્રો. હવે પછી ડિયર ફ્રેન્ડ્સ જોવા જઈએ તો કોઈ એક પદાર્થ છે, કેવા દાખલા આપેલા હોય. કોઈ એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે એટલે આપેલું ન હોય, પણ તમારે સમજી જવાનો એનો પ્રારંભિક વેગ છે એ 0 આપેલો છે. ગતિમાં શરૂઆત કરતા તેનો વેગ છે એ 2 સેકન્ડની અંદર 10 મીટર પર સેકન્ડ જેટલો પ્રાપ્ત કરે છે. કેટલી સેકન્ડમાં? 2 સેકન્ડમાં કેટલો પ્રાપ્ત કરે છે? 10 મીટર પર સેકન્ડ. તો તેનો પ્રવેગ શોધો તો ઇઝીલી ખબર પડી જાય. પ્રવેગ શોધવાનું કીધું છે. A ઇઝ ઇક્વલ ટુ V માઇનસ U ના છેદમાં T નો આપણે યુઝ કરશું. V કેટલો છે તો કે આપેલો છે 10. પદાર્થ સ્થિર હતો એટલે પ્રારંભિક 0 છેદમાં T એટલે 2. તો આનો જે પ્રવેગ થશે એ પ્રવેગ 5 મીટર પર સેકન્ડ થશે. એ પછી કોકવાર ઊંધો ન્યુમેરિકલ્સ પૂછેલો હોય, કોકવાર પૂછેલો આવો હોય કે એક પદાર્થનો વેગ ઓલરેડી 20 મીટર પર સેકન્ડનો છે, એક વાહન ગતિમાં છે, તેનો વેગ 20 મીટર પર સેકન્ડ છે, બ્રેક મારતા 5 સેકન્ડમાં 10 મીટર પર સેકન્ડ થઈ જાય છે. 5 સેકન્ડમાં કેટલો થઈ જાય છે? 10 મીટર પર સેકન્ડ જેટલો થઈ જાય છે. તો એ પદાર્થનો પ્રવેગ શોધો. ક્લિયર? તો એનો પ્રારંભિક વેગ છે એ આપણે કેટલો લેશું? 20 મીટર પર સેકન્ડ. અંતિમ વેગ છે એ કેટલો થઈ ગયો? 10 મીટર પર સેકન્ડ. માની લઈએ કે બ્રેક માર્યા પછી 20 માંથી 10 થવા માટે બ્રેક મારો એટલે ગાડી તરત ચોંટી નથી જતી, અથવા તો એવું કરીએ કે અહીંયા આગળ 0 થઈ ગયો, અથવા તો એ વાહન છે એ સ્થિર થઈ ગયો એટલે 0 થઈ ગયો. એની માટે એને લાગતો સમય છે એ એવું વિચારીએ કે 5 સેકન્ડ જેટલો છે. સમય કેટલો છે? 5 સેકન્ડ જેટલો. તો અહીંયા આગળ પ્રવેગ શોધવાનું કે તો તમને ફાવવો જોઈએ. A ઇઝ ઇક્વલ ટુ V માઇનસ U ના છેદમાં T. ક્લિયર? V કેટલો છે? 0. T કેટલો છે? 20. સમય કેટલો આપેલો છે? 5. -4 સેકન્ડ. 0 માંથી 20 જાય તો -20 એટલે કે -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો હજી એવું કીધેલું છે અંતરે શોધો. બરાબર? એટલે કે બ્રેક મારી, હવે તમને સ્ટોપિંગ ડિસ્ટન્સ પૂછશે
કેવો ડિસ્ટન્સ પૂછશે? સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે કે વાહન ચલાવો છો, બ્રેક મારી દીધી, બ્રેક મારો એટલે વાહન કઈ ચોંટી ન જાય, વાહનમાં કઈ ડિસ્ક બ્રેક હોય તો ત્યાં વાહન છે સીધે સીધું સ્થિર થઈ જતું નથી હોતું. ઇન શોર્ટ એ વાહન થોડુંક આગળ ચાલે છે, તો એ જ્યારે બ્રેક મારી ત્યાંથી એ આગળ ચાલ્યું, એ જે અંતર કાપેલું છે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. શું કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો આવું પણ સૂત્ર, આવું પણ પૂછે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધો, તો તમારી પાસે સૂત્રો તો છે જ તે, તમારી પાસે સૂત્ર છે, તો તમારે એ ફોર્મ્યુલાનો મિત્રો યુઝ કરવાનો રહેશે કે આમાંથી અંતરનું સૂત્ર કયું છે? તો કે અંતરના આપણી પાસે બે સૂત્ર છે, જેની અંદર અંતર આપેલું છે, તો પછી એ જોવાનું કે આપણને બીજી કઈ વસ્તુ આપેલી છે. ક્લિયર? તો આપણને સમય આપણી પાસે છે અને પ્રવેગ પણ છે. ઘણી બધી વાર એવું બને, હવે માની લ્યો કે આમાં આપણને રકમમાં પ્રવેગ નથી આપ્યો, બરાબર? રકમમાં ક્યાં પ્રવેગ આપ્યો છે? તો પ્રવેગ આપણે શોધો, તો પ્રવેગ ન આપ્યો હોય અને અંતર શોધવાનું કીધું હોય તો એક સૂત્ર આપણી પાસે એવું ના, પ્રવેગ બંનેમાં નેસેસરી છે. હા, ઓકે, એવું કહી શકાય કે કોકવાર સમય નથી આપેલો. ચલો આની પછી એક ન્યુમેરિકલ લઈએ, આની જેવો જ તે, કે જેમાં સમય નથી આપેલો અને તમને શોધવાનું કીધું છે, તો જ્યારે સમય ન આપ્યો હોય ત્યારે તમે શાનો યુઝ કરી શકો? તો કે આ બીજા ઇક્વેશનનો યુઝ કરી શકો. ચલો તો અત્યારે આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધીએ. તો સ્ટોપિંગ ડિસ્ટન્સની ફોર્મ્યુલા છે s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર. કઈ ફોર્મ્યુલા છે? s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર. u કેટલો આપેલો છે? તો કે u આપણી માટે છે 20, 20 ગુણ્યા સમય કેટલો છે? 5 વત્તા 1/2, પ્રવેગ કેટલો ઉત્પન્ન થયો? -4, સમય કેટલો છે? 5, 5 નો વર્ગ 25, ડાયરેક્ટ અહીંયા 25 મૂકી દઈએ. સાદુરૂપ આપીએ મિત્રો તો 2 દુ 4 એટલે કે અહીંયા 25 દુ -50 થઈ ગયા. સાદુરૂપ તો આવડે છે ને જાતે. અને 20 પંચા 100, 100 - 50 તો કુલ જે સ્ટોપિંગ ડિસ્ટન્સ આવે છે કેટલા મીટરનું આવે છે? 50 મીટર. કેટલા મીટરનું સ્ટોપિંગ ડિસ્ટન્સ મિત્રો જોવા મળે છે? 50 મીટરનું. ચલો એવો ન્યુમેરિકલ પૂછેલો છે, કોઈ એક પદાર્થ ગતિમાં હતો, એક વાહન ગતિમાં હતો, ત્યારે તેનો વેગ એટલે કયો વેગ થયો? એ પ્રારંભિક વેગ. તેનો વેગ માની લઈએ કે 10 મીટર પર સેકન્ડ જેટલો આપેલો છે. બ્રેક મારતા તે પદાર્થ સ્થિર થાય છે, બરાબર? અને તે 3 મીટર અથવા તો એવું કીધેલું હોય કે -2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી, અચળ પ્રતિ પ્રવેગથી એ સ્થિર થઈ રહ્યું છે. પ્રતિ પ્રવેગ કેટલો આપેલો છે? -2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમય નથી આપેલો. સમય નથી આપેલો એટલે તમે અને શોધવાનું શું કીધું છે? તો કે અંતર શોધો. સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું? તો સૂત્ર છે આપણી પાસે s ઇઝ ઇક્વલ ટુ, હવે જો અહીંયા ઓલું સૂત્ર નહીં વાપરી શકાય, ut પ્લસ 1/2 at સ્ક્વેર. શા માટે? કારણ કે મને સમય આપેલો જ નથી. એને અહીંયા આગળ આપણને કોઈ પ્રકારનો સમય દીધેલો નથી. હલો, તો s ઇઝ ઇક્વલ ટુ, અરે સૂત્ર કયું યુઝ કરશું? 2as ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. હવે 2, અરે આપણે શું જોઈએ છે? s જોઈએ છે, તો s ના સૂત્રનો કરતા બનાવી દઈએ. v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર એના છેદમાં કેટલા મૂકી દઈએ? તો એના છેદમાં મૂકી દઈએ 2a. ક્લિયર મિત્રો? s ઇઝ ઇક્વલ ટુ v કેટલો છે? v0 છે, પદાર્થ સ્થિર થઈ ગયો. u કેટલો છે? u કેટલો આપેલો છે? 10 આપેલો છે, 10 નો વર્ગ થઈ જશે 100, અને એના છેદમાં a કેટલો આપેલો છે? તો કે 2 ગુણ્યા -2 છે ને? યસ, -2. ક્લિયર? એટલે કે -100 ના છેદમાં -4, માઇનસ થી માઇનસ કટ થઈ ગયું, 4 થી 25 કટ થઈ ગયા, એટલે અહીંયા આગળ આ 25 મીટરનું અંતર કાપેલું હશે. સ્ટોપિંગ ડિસ્ટન્સ આપણને કેટલું મળી ગયું? તો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ મળી ગયું છે 25 મીટર. આગળ વધીએ, મારો સ્ક્રીનશોટ. હવે એવો દાખલો આપેલો હશે કે કોઈ એક એથ્લેટ્સ એ એક વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરે છે, એ વર્તુળાકાર માર્ગ પર આંટા મારે છે. બિંદુ A થી શરૂ કરી અને બિંદુ B સુધી પહોંચવા માટે એને કેટલું અંતર કાપ્યું હશે અને કેટલું સ્થાનાંતર કાપ્યું હશે? આની ત્રિજ્યા આપેલી છે 50 મીટર. ખાલી આટલું આપેલું હોય તો જ્યારે આવા ન્યુમેરિકલ્સ આવે આને કઈ રીતે ક્રેક કરશું એ સમજીએ. તો મિત્રો એ એક વ્યક્તિ A બિંદુથી B બિંદુ સુધી જાય છે, તો અંતરની ફોર્મ્યુલા આપણી પાસે છે નિયમિત વર્તુળમય ગતિ. ઓકે,
અહીંયા આગળ માની લઈએ કે અંતર અને સ્થાનાંતર એ વ્યક્તિનું પૂછેલું છે, તો અંતર આખાનું અંતર કઈ હોય તો આખાનું અંતર શું થાય તો કે પરિઘ છે એટલે 2πr થાય, પણ એને તો અર્ધવર્તુળ જ કાપ્યું છે, તો અર્ધવર્તુળમાં અંતર કેટલું થશે πr. કેટલું થશે મિત્રો? πr. હવે માની લઈએ કે પાઈ આપેલો છે 314 ના છેદમાં 100 એટલે કે 3.14 અને r કેટલો ગિવન છે તો કે r છે 50. 50 2 થી કટ થાય, 50 દુ 100, અહીંયા 157 થી કટ થશે એટલે આ એક આપેલું અંતર કેટલું છે 157 મીટર. હવે સ્થાનાંતર પૂછે તો સ્થાનાંતરની ફોર્મ્યુલા શું છે તો કે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ, બે બિંદુ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર, બે બિંદુ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર તો પોઈન્ટ ટુ પોઈન્ટ જ હોય સીધે સીધું. ક્લિયર? આ ત્રિજ્યા છે, ત્રિજ્યાથી અહીંયાથી અહીંયા સુધીના અંતરને ત્રિજ્યા કહેવાય તો અહીંયા સુધીના અંતરને ત્રિજ્યા કહેવાય. આ 50 હોય તો આ કેટલું હોય? 50 હોય. તો કુલ સ્થાનાંતર કેટલું થઈ ગયું તો કે કુલ સ્થાનાંતર થઈ ગયું 100 મીટર. સ્થાનાંતર કેટલું થયું? 100 મીટર. 4 આંટા દરમિયાન તમને ઘણી બધી વાર એવું પૂછે આટલા સંપૂર્ણ ભ્રમણ દરમિયાન સ્થાનાંતર શોધો, તો જ્યારે આવું પૂછે છે કે સંપૂર્ણ ભ્રમણ દરમિયાન આવું શોધો તો સંપૂર્ણ યાદ રાખજો કે હંમેશા અને હંમેશા માટે જ્યારે સંપૂર્ણ ભ્રમણ દરમિયાન પૂછે તો એની વેલ્યુ ઓલવેઝ 0 જ થશે. સંપૂર્ણ ભ્રમણ કરશે એટલે સ્થાનાંતર કેટલું થઈ જશે? 0 થઈ જશે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? ચલો વધીએ આગળ, નોટ ડાઉન કરો. ચલો એની પછીના એમસીક્યુ પર જઈએ. આવી ગયો વેગનો, આવી ગયો પ્રવેગનો એમસીક્યુ આવી ગયો. આલેખ પરથી કોકાદ્વાર આવી ગયો હોય તો આવો કદાચ એમસીક્યુ આવે એવું માની લેજો અત્યારે કે બંને સીધી લાઈન છે, કારણ કે ઘણું બધું સ્પીડમાં લેવું પડે એવું છે. અહીંયા આગળ આપણે મૂકી દઈએ સમય અને અહીંયા આગળ આપણે મૂકી દઈએ અંતર. હવે એક આપણને કંઈક આવો ગ્રાફ આપેલો છે, ચલો ક્લિયર? અહીંયા આગળ 2 સેકન્ડના અંતરાલ મૂકી દઈએ, 2 4 6 8 10 અને અહીંયા આગળ પણ 5 મીટરના અંતરાલ મૂકી દઈએ. હવે એવું પૂછશે કે અહીંયા આપેલ ગતિ છે એ પેલા તો કેવી ગતિ છે તો એ ખબર પડવી જોઈએ. નિયમિત વર્તુળમય ગતિ છે. કેવી ગતિ છે? નિયમિત વર્તુળમય ગતિ છે. પછી તો કે એવું પૂછે છઠ્ઠી સેકન્ડે કેટલું અંતર કાપ્યું હશે તો કે એ આપણને તરત ખ્યાલ પડી જાય 2 4 6 5 10 15 એટલે કે છઠ્ઠી સેકન્ડે એને 15 મીટર જેટલું અંતર કાપેલું હશે. કેટલું અંતર કાપેલું હશે? 15 મીટર. હવે કોઈ તમને વેગ પૂછે છે અથવા સોરી ઝડપ પૂછે છે. શું પૂછી હોય? ઝડપ પૂછી હોય કે ભાઈ છઠ્ઠી સેકન્ડે એની ઝડપ શોધો. છઠ્ઠી સેકન્ડે એની ઝડપ શોધો તો ઝડપનું સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર કેટલું કાપેલું છે? 15 મીટર. સમય કેટલો લાગ્યો? 6 સેકન્ડ. 15 ના છેદમાં 6. ચલો કરીએ કાઉન્ટિંગ તો 15 ના છેદમાં 6 એટલે 5 તેરી 15, 3 2 તેરી 6, 5 ના છેદમાં 2 એટલે 2.5 મીટર પર સેકન્ડ. હવે આ નિયમિત વર્તુળ નિયમિત ગતિ છે. નિયમિત ગતિ છે એટલે કોઈ પણ બિંદુ પાસે તમે શોધી લો તમને મળશે 2.5 જ. તે 20 ભાગ્યા 8 કરો તો 2.5, 25 ભાગ્યા 10 કરો તો 2.5, 10 ભાગ્યા 4 કરો તો 2.5. તો એ નિયમિત વર્તુળની ગતિ હશે ત્યારે તમને આ એક બેનિફિટ રહેશે. પણ જ્યારે ઘણી બધી વાર આલેખ છે એ ચેન્જ કરેલો જોવા મળશે, આલેખ તમને ઘણી બધી વાર કેવો કરી નાખ્યો હશે, ચેન્જ કરીને આપ્યો હશે, ત્યારે થોડી ઘણી એ તકલીફ પડશે. ચલો ક્લિયર? તો આ રીતના ન્યુમેરિકલ્સ છે એ તમારે સોલ્વ કરવાના રહેશે. આજના લેક્ચરમાં મિત્રો આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી વર્ક કરો, સારો રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. એ પહેલા હજી એકવાર 8મા ચેપ્ટરમાં વ્યાખ્યા, એસઆઈ એકમ, સૂત્ર આ બધું આવડવું જોઈએ. જ્યારે ન્યુમેરિકલ કાઉન્ટ કરો છો ત્યારે પહેલી વાત યાદ રાખો કે તમે સૌથી પહેલા ડેટા કલેક્શન કરો છો. આલેખમાંથી આવવાની સંભાવનાઓ વધારે, એસઆઈ એકમ, સૂત્ર અને એ બધામાંથી આવવાની સંભાવનાઓ વધારે અને ન્યુમેરિકલ બેઝ ક્વેશ્ચન પૂછવાની સંભાવનાઓ વધારે. ક્લિયર? આ 3 ટાઈપની વેરાયટી કરશો તો ઘણું બધું તમારું કવર થઈ જશે. લગભગ વાંધો આવે એવું લાગતું નથી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ફાઇનલી. ત્યાં સુધી વર્ક કરો, સારું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ.